આદરણીય સંતો, માનનીય મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીઓ, અન્ય વ્યક્તિ વિશેષો તેમજ વાલા સત્સંગી બંધુઓ, આજે મારે બહુ ગર્વ સાથે કહેવું છે કે આપણા મુખ્યમંત્રી જ્યારે પદારૂઢ થયા તે વખતે પહેલીવાર સૌથી પ્રથમ અમદાવાદ નરનારાયણ દેવના દર્શને આવેલા, સૌથી પ્રથમ. અને અમે બંને સાથે બેસીને નરનારાયણ દેવનો પ્રસાદ લીધો હતો. અને ત્યારે એમની એક વાત મને બહુ સ્પર્શી ગઈ હતી. અમારે વાતચીત કરતા કરતા એમને સાહેબ તરીકે હું ઉદ્બોધન કરતો ત્યારે એમણે કહ્યું કે મને સાહેબ ન કહેશો. તો આજે એ જે નરનારાયણ દેવના આશીર્વાદ, કારણ કે શ્રીજી મહારાજે બે જગ્યાએ નરનારાયણ દેવ પધરાવ્યા છે, સૌ પ્રથમ અમદાવાદમાં અને પછી ભુજમાં. તો અમદાવાદ નરનારાયણ દેવના આશીર્વાદથી એમને જે ચાર્જિંગ મળ્યું હતું આજે ફરીથી રિચાર્જ થઈ ગયું છે ભુજના નરનારાયણ દેવના દર્શન. આપણે નરનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે ખૂબ ગુજરાતનું સુકાન જે રીતે પોતે નેતૃત્વ સંભાળી રહ્યા છે એથી પણ વિશેષ લોકપ્રિયતા, લોકચાહના અને સમાજની સેવા પોતે આ પદ ઉપર રહીને ચિરકાળ સુધી કરે અને નરનારાયણ દેવના એમના ઉપર સંપૂર્ણ રાજીપોના આશીર્વાદ ઉતરે. આપણા મૂળ સંપ્રદાયની જે ગરિમા છે, જે વિશેષતા છે, એ આજે કોઈ પણ વ્યક્તિને દર્શન થઈ શકે એમ છે. અહીંના એક એક કણમાં કચ્છના સત્સંગીઓ, ભુજના સંતો, એનો ઉત્સાહ, એનો ઉમંગ, એની ધગશ, એના ફળ સ્વરૂપ આપણે આ વિશાળ મંદિરમાં નરનારાયણ દેવને બિરાજમાન કરીને એના દર્શન કરીએ છીએ. મૂર્તિનું તો તેજ છે જ છે ને છે જ, કારણ કે શ્રીજી મહારાજે પધરાવેલી મૂર્તિઓ છે. પણ આજે તમે જોશો તો એ શિખરના પણ એટલા તેજ છે કે તમારી આંખો અંજાઈ જાય. શિખર સામે જોશો ને તો વિશેષ નથી કહેતો, પણ મહારાજને પ્રાર્થના કે આ નરનારાયણ દેવમાં અખંડ પોતે બિરાજમાન રહીને આપણો સમગ્ર કચ્છનો સત્સંગ, સમગ્ર ગુજરાતનો, દેશ વિદેશનો સત્સંગ, એના ઉપર હંમેશા પોતાની અમી દ્રષ્ટિ રહે અને ગુજરાતની ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિ થતી રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં નમ્ર પ્રાર્થના.